કોની હોય? બોલો છોકરા, મમ્મી પપ્પાની હોય ને? અમને તો ક્યારે આવી કોઈ સંસ્થાએ આવી સ્કૂલ બેગ આપી નથી. અમે જ્યારે ભણતા હતા ત્યારે ઘરેથી કપડાની થેલી સીવી આપે, બરાબર, એમાં ઠાંસીને ચોપડા ભરવાના, આવું કોઈ ઉપર ખાનું ના હોય ચેન વાળું, અને સ્કૂલમાં જતા. તમે બધા નસીબદાર છો કે તમારા મા બાપ બનવાની કોશિશ લાયન્સ ક્લબે કરી છે. એમના વતીથી જે સેવા તમને આપવાની હોય એ એમણે આપી છે. હવે આપણે શાળામાં ભણીએ છીએ. તમારી સામે ડોક્ટર સાહેબ બેઠા છે, મારી બાજુ બેઠા છે ડોક્ટર સાહેબ છે, હું પોલીસ છું, અને આ બધા ધંધાકીય પ્રવૃત્તિ કરતા માણસો છે. હું તમને પૂછું, તમને ડોક્ટર બનવાનું ગમે કે પોલીસ? કોઈને શેઠ બનવાનું ના ગમે? કેમ? પોલીસ બનવાનું તમને ગમે છે ને? પણ ઘરે પોલીસ આવે તો પોલીસથી ડરવાનું હોય ખરેખર? ના. હું તમને કહું, ઘણા મા બાપ પણ પોતાના બાળકોને ગભરાવતા હોય કે આમ કરીશ તો પોલીસ આવીને પકડી જશે. પોલીસ કોઈ દિવસ કોઈ બાળકને પકડી જતી નથી. પોલીસ હંમેશા ખોટા કામ કરતા, અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય એવા ઈસમોને પકડી જતી હોય છે. ખરેખર ડરવાનું પણ નથી હોય. તમને કહું, પોલીસથી નહીં, કાયદાથી. 98 થી 2008 સુધી મેં પણ બાળકો, તમારા જેવા બાળકો સાથે જ કામ કર્યું છે. અમે જ્યારે શિક્ષક તરીકે કાર્ય કરતા હતા તમારા જેવા બાળકો વચ્ચે, તો જેટલો પણ ટાઈમ તમારી વચ્ચે રહીએ, ઘરની ધંધાકીય સામાજિક બધી બાબતો ભૂલી બાળકો સાથે ઓતપ્રોત થઈ, અને બાળકોમાં આપણે કઈ ભગવાનનું સ્વરૂપ છે જ. આપણે એમનામાં ઘણી શક્તિઓ છુપાયેલી હોય, ઘણી મર્યાદાઓ પણ એમનામાં હોય. એ વસ્તુને આપણે જાણવાની છે. ઘણું બાળક તોફાની હોય, મસ્તીખોર હોય, પણ કોઈને કોઈ ક્ષેત્રમાં ખૂબ જ રસ હોય, તો આપણે સાચા શિક્ષક તરીકે એની શક્તિને ઓળખીએ અને એ દિશામાં વાળીએ તો આપણે ભગવાનની સેવા કર્યાનો, મંદિરમાં કદાચ ન જવું પડે એવો લાભ આપણને મળી શકે. તો આ તબક્કે સૌને તમારા ઉજ્જવળ આજે પ્રોજેક્ટ તમારા માટે લઈને આવ્યા છે, લાયન્સ ક્લબ ઊંઝા આજે 50મી સંવર્ણ જયંતિ ઉજવી રહ્યા છે. એના અંદર જે આજે તમને જે લાભ મળી રહ્યો છે ઇન્દ્રમનભાઈ કેન્દ્ર તરફથી, તો એમનો બી બહુ આભાર. અને હવે હું છેલ્લા 30 વર્ષથી લાયન્સમાં જોડાઈ છું, અને લાયન્સ પ્લેટની અંદર મેં બોમ્બેની અંદર બાળ વિકાસ સ્ત્રી વિકાસની અંદર લગભગ 12 વર્ષ કામ કર્યું છે. અને એના અંદર પરિવર્તન અને પડકાર, તો આના માટેથી 6ઠ્ઠા ધોરણથી લઈ અને 9મા ધોરણ સુધીના જે બાળકો હોય છે એના અંદર જે પરિવર્તન આવે છે, અનુમત ચેન્જ થાય છે, તો એને કેવી રીતે પોતાનો નિર્ણય કરવો અને કેવી રીતે પોતાનું કોન્ફિડન્સ લેવલ વધારવું. ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા આ બધી ચર્ચાઓના અંતે એક વાત કરી દઉં કે ભારત સરકાર અને ગુજરાત સરકાર લગભગ 2010 પછી બાળકોની અંગત સ્વસુરક્ષા માટે, ખાસ કરીને દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ લાવ્યા છે. ડૉક્ટર ઈશાનભાઈને વિનંતી કરું કે તેઓ પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન આપે. ડૉક્ટર ઈશાનભાઈ. આભાર. વાલા વિદ્યાર્થી મિત્રો, આપ આટલી બધી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો. તમામ શિક્ષકગણ, ચારે શાળાઓના આચાર્ય પરિવારોનો, શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર. હું પણ લાયન્સ મેમ્બર છું અને એનો મને ગર્વ છે. લાયન્સ ક્લબ ઓફ ઊંઝા જે 50 વર્ષથી ગોલ્ડન જ્યુબિલી ઉજવી રહ્યું છે, અને એ પ્રસંગે એક બેગ વિતરણનો જે પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે, એમાં મને બોલાવીને અતિથિ વિશેષ તરીકે મને બોલાવીને મારું સન્માન ખૂબ વધાર્યું છે. એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. લાયન્સ ક્લબના હોદ્દેદારોશ્રી, મુખ્ય મહેમાનશ્રી અને અમારા નગર સાક્ષર સમિતિના ચેરમેનશ્રી એમના હાથે વિતરણ થશે. સૌપ્રથમ ધોરણ 2 થી 4માં દરજી દેવસ જીતેન્દ્રભાઈ.
અહીંયાથી જે નામ બોલાય એ વિદ્યાર્થી ફટાફટ આગળ આવે. દરજી સાહેબના હાથે સૌપ્રથમ દરજીના લો. ફોટો પડાવી. પટેલ મંત્ર દીપકભાઈ. ઠાકોર કુલદીપ દશરથજી. લોહારિયા અભય કરણભાઈ. વાઘરી અમિત રાહુલભાઈ. મારવાડી ભાવેશ પિન્ટુજી. ચૌહાણ સિદ્ધરાજ મેરુસિંહ. રાવળ યાન જીતેન્દ્રભાઈ. પંચાલ ધ્યાન હાર્દિકભાઈ. રાવળદીપ સુમનભાઈ. નમસ્કાર, હાર્દિક છે, સ્વાગત છે આપનું આ ચેનલની અંદર સર. અને આજે લાયન્સ ક્લબ ઓફ ઊંઝા તરફથી જે બેગોનું વિતરણ થયું છે એ બાબતે આપ શું કહેવા માગો છો? લાયન્સ ક્લબ ઊંઝા દ્વારા પ્રતિવર્ષ જે પ્રમાણે જે શૈક્ષણિક ક્ષેત્રમાં, આરોગ્ય ક્ષેત્રમાં અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે એના ભાગરૂપે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટોટલ 11 શાળાઓના તમામ 2 થી 8 ધોરણમાં ભણતા બાળકોને વિનામૂલ્યે સ્કૂલ બેગનું વિતરણ કરવાનો કાર્યક્રમ હાથ ધરાયો છે. એના પ્રારંભિક તબક્કામાં આજે આ 4 શાળાઓના બાળકોને અહીંયા સ્કૂલ બેગ અર્પણ કરવામાં આવી છે લાયન્સ ક્લબના સહયોગથી નિઃશુલ્ક. થેન્ક યુ. નું વિતરણ સરકારી સ્કૂલોમાં કરવામાં આવ્યું છે, તો આજે આપણે ઇન્દ્રમલ કોઠારી સાહેબ જોડે વાત કરીએ છીએ કે કેવું શું કહેવા માગો છો સર આ પ્રસંગે? પહેલાં તો આપને અહીંયા પધારવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું, આપણા લાયન્સ ક્લબની 50મી સ્વર્ણ જયંતિ મનાવવામાં આવે છે. એ ઉપલક્ષમાં આપણે દરેક સ્કૂલમાં, સરકારી સ્કૂલમાં બચ્ચોને બેગ વિતરણનો કાર્યક્રમ આયોજિત કરેલ છે. એનો લાયન્સ ક્લબનો એક જ હેતુ સેવા અને સહકાર, એ ભાવનાથી જ અમે આગળ વધીએ છીએ. અને સદૈવ એવા કામોમાં અવિરત રૂપથી ચાલતું રહે, લોકોની સહાય થાય, લોકોને હેલ્પ મળે, આપણે થોડો સેવાભાવ મનમાં ઈચ્છા પૂરી થાય, એના રીતે અમે આગળ વધીએ છીએ અને આગળ વધતા રહીશું. બીજું જે પણ પ્રોગ્રામમાં થાય છે એ બધા સેવારૂપી થાય. અને આપ સૌને બહુ બહુ ધન્યવાદ. બસ, ખૂબ ખૂબ આભાર સર. સ્વાગત છે સર અમારી ચેનલમાં આપનું. અને આજે 50 વર્ષ આજે લાયન્સ ક્લબ ઓફ ઊંઝા કે જે બેગોનું વિતરણ કર્યું છે સરકારી સ્કૂલોની અંદર, તો આપણી સ્કૂલમાં આ રીતનો પ્રોગ્રામ થયો છે એ બાબતે આપ શું કહેવા માગો છો? લાયન્સ ક્લબ ઓફ ઊંઝા 50મી જયંતિ નિમિત્તે જે બેગોનું વિતરણ કર્યું છે, લાયન્સ ક્લબ ધોરણ 2 થી ધોરણ 8 સુધીની ઊંઝા નગર શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં તમામ બાળકોને આ બેગોનું વિતરણ કર્યું છે. આ સાથે લાયન્સ ક્લબ ઊંઝા ઘણા બધા સ્કૂલોને લગતા પ્રોગ્રામ, આરોગ્યના પ્રોગ્રામ, આવા પ્રોગ્રામ, સ્વેટર વિતરણ, આવા ઘણા બધા પ્રોગ્રામ અગાઉ પણ કરી છે. અને હર હંમેશ માટે લાયન્સ ક્લબ ઊંઝા અમારા શાળા પરિવારો વતી સરકારી શાળાઓ સાથે હર હંમેશ માટે સંપર્કમાં રહે છે. થેન્ક યુ, આભાર સર.